ગાંધીધામમાં નકલી ઈડી અધિકારીઓની ફિલ્મી સ્ટાઇલ ચોરી, સમગ્ર ટોળકીને પોલીસે પકડી પાડી. નમસ્કાર, હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. ગાંધીધામના રાધિકા જ્વેલર્સ અને તેના મકાન પર નકલી ઈડી અધિકારીઓએ રેડ પાડી અને 25 લાખથી વધુ મુદ્દામાલની ચોરી કરી. રાધિકા જ્વેલર્સમાં પ્રવેશી સામાન ચકાસવાના બહાને સોનું અને રોકડ રૂપિયાની ચોરી કરી ચોરો નાસી ગયા હતા. જ્યારે રાધિકા જ્વેલર્સના માલિકે સામાનની ચકાસણી કરતા માલના ગાયબ થવાની આશંકા થઈ ત્યારે તેમણે આ બાબતની જાણ ગાંધીધામ પોલીસને કરી. સમગ્ર ઘટના સામે આવતા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ 10 ટીમો બનાવી ગુનાને તાત્કાલિક ઉકેલાયો. આ ટોળીને કુલ 12 આરોપીઓ સામેલ હતા, જેમાં એક મહિલા પણ હતી. ચોરીમાં રહેલા મુદ્દા માલ અને ગુનામાં ઉપયોગ કરવામાં આવેલ વાહનો સહિત તમામ પુરાવાઓ સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા અને જાહેરમાં તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તમામ આરોપીઓની 11 દિવસની પોલીસ રિમાન્ડ મંજૂર થયેલી છે. अहमदाबाद में DRM ऑफिस में एज ए ट्रांसलेटर काम करता है और बाकी उसके साथ में जब पहली जो उनके दुकान पे इन लोगों ने नकली रेट का जो नाटक किया था उसमें लगभग 5 लोग थे और उसके बाद जब घर पे गए तब महिला भी साथ में जुड़ी थी और जो बाकी लोग हैं उनका इन्फॉर्मेशन देने में और ये पूरी रेड के दरमियान आजू बाजू में मॉनिटरिंग और मूवमेंट का इनका रोल था और उससे पहले रेड की प्लानिंग में इन लोगों ने रोल किया. રાપર કચ્છથી મુકેશ રાજગોર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા.